દુધવા વન કેનાલ તોડતા ખેડૂતોની હાલત કફોડી બની, એના વિશે તમે શું કહેવા માંગો છો? અમારે 500 વીઘા જમીનમાં પાણી ફરી વળે છે અને જમીન તૂટી જાય તે ઓવરફ્લોની માંગણી છે અમારી. સરકાર મદદ કરે, પાણીનો નિકાલ કરે અને ઓવરફ્લો બનાવી આલે. 10 થી 15 ઓવરફ્લોની જરૂર છે અમારે નવાપુરાની છે. પાક નિષ્ફળ તો સમગ્ર થઈ ગયો છે, પણ જમીન પણ બધી બંજર બની ગઈ છે, બિલકુલ ધોવાણ થઈને ખારની પરિસ્થિતિ. ભરતી છે ને કરવી, ઓવરફ્લો હોય તો બસ પાણી ઉપરથી નીકળી જાય. અમે 8-8, 10-10 ફૂટના 50 ફૂટની કોળાએ વોકળા કઈ રીતે પીવા? એટલે એવા 10 થી 12 ઓવરફ્લો આવતા 15 આવતા. દ્રશ્ય તમારી સામે જોઈ શકો છો કે શું હાલત છે. પૂર આવ્યાને આજે 8મો દિવસ છે, છતાં આ ખેડૂતોની આ હાલત છે. અને એવું કેવું છે કે હજી 15 દિવસ આની આ હાલત રહેશે. છેલ્લા 10 દિવસથી આ પરિસ્થિતિમાં છે. આખું ગામ અને આ 500 વીઘોમાં આ રીતે છે. આ પાણીની તોડ છે અને હવે ખારકનું પ્રમાણ અમારે હતું, પણ હવે કદાચ વધી જાય છે એનાથી. તો સરકાર પાસે માંગણી છે કે આ પાણીનો નિકાલ થાય અને ખેડૂતોની જમીન ન બગડે એ માટે બસ અમને સહાય કરી હાલે. મોં જેવા બધી હાલે તો આ તૂટે નહીં. અત્યારે આવી રીતે આગળના ખેતરોમાં પણ તોડ પડી છે. કાઢ્યું છે આ બાજુ. આ જમીન શિયાળુ સિઝન લેવાને પણ લાયક રહી નથી. આનો કાયમી નિકાલ નહીં થાય તો ભવિષ્યની અંદર આ ખેડૂતોને તો અહીંથી 20 પોટલા ભરીને ગિરનાર ઉપર જવાનો જ વારો છે. સરકાર બીજી સહાય ના ચૂકવે પણ કાયમ માટે આ પાણીનો નિકાલ કરે. અમને ઓવરફ્લો બાંધી આલે અથવા તો અંડરગ્રાઉન્ડ લાઈન કરીને સરકારની રીતે જે તે થતી વ્યવસ્થા કાયમ માટે કરી આલે. અમારા ડોહાબારીથી આનો આ થાય છે. આ 15 થી ને 25 સુધીમાં 3 પૂર એમાંથી આ તો છે ને, આ તો પૂરું દાયક અને ખૂબ પીડાવાળું છે. ઘણું નુકસાન થઈ ગયું છે આમાં. તો આ બધા દીવેલા બધા પડી ગયા છે. હજુ સુધી સારું છેલ્લા 10 દિવસ હજી પાણી ચાલશે. 10 થી વધુ પણ ચાલી શકે. હજુ ઊંચો પણ નીકળ્યો નથી.